જય સાંઈ શિવા. ગુરુની કૃપાથી મને અને ઋષભને શ્રી સાંઈ શિવા સાધના સેવા ક્ષેત્રમાં જઈને સાધના કરવાનો અમૂલ્યવાન લાવો મળ્યો. આજે અમે તમને અમારા વીતેલા 4 દિવસનો ત્યાંનો અનુભવ આ વિડીયોના માધ્યમથી જણાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું, જેમાં અમને સાધનાની પ્રેરણા ક્યાંથી મળી, અમારો પર્પસ શું હતો, રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરી, પ્રિપરેશન શું કર્યું, 3 દિવસ ત્યાં જઈને અમે સાધના કેવી રીતે કરી, રિસ્પોન્સિબિલિટી શું હતી, ચેલેન્જીસ કયા હતા અને અમારું ટેક અવે શું છે અને રિયલાઇઝેશન શું થયું. હું અને રિદ્ધિ કેટલાય ટાઈમથી એકાંતમાં જઈને પોતાના ગ્રોથ માટે સાધના કરવાનું વિચારી રહ્યા હતા. અને જ્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે મનીષ સરે અને રૂપા મેમે આશ્રમ આપણી સાધના માટે ઓપન કર્યો, ત્યારે અમને બંને તરત જ ત્યાં જઈને સાધના કરવાની ઈચ્છા થઈ. ત્યારે ગુરુએ આ વાત સહજ રીતે સ્વીકારી લીધી. આ માટે અમે ડિજિટલ રજિસ્ટ્રેશન ફોર્મ, પેમેન્ટ પ્રૂફ અને ફોટો આઈડી સાથે મનીષ સરને સબમિટ કર્યો. ખરી વાત કહું ને તો પૂર્વ તૈયારીઓ અમારા કરતાં વધારે આપણા સાંઈ શિવાના ગુરુઓએ કરી હતી. અમે તો એ 3 દિવસ સાધનામાં શું કરીશું, કેવી રીતે કરીશું, અને 3 કે 4 દિવસ ઓફિસ નહીં જવાય તો કામ કેવી રીતે મેનેજ કરીશું, ખાલી એવું જ વિચાર્યું હતું. પણ મેમ અને સરે આપણા માટે 360 બધું જ વિચારી રાખ્યું હતું. અને ફક્ત અમારા માટે નહીં, આવા વાળા દરેક સાધકો માટે બધી પૂર્વ તૈયારીઓ કરી રાખી હતી. આ માટે સત્સંગ હોલ, જે ઓલરેડી અન્નપૂર્ણા ભવનની ગરજ સારી છે, તેમાં એક ફંક્શનલ કિચનનો સેટઅપ તૈયાર કરવામાં આવ્યો અને જરૂરી વાસણો, ઇન્ડક્શન પ્લેટ અને ફ્રીજ પણ વસાવવામાં આવ્યું, જેથી કોઈને પણ અગવડ ન પડે. આગળ વધીએ અને વાત કરીએ અમારી 3 દિવસની સાધનાની. તે દરમિયાન અમારી થયેલી પરીક્ષાની અને જવાબદારીઓની. પરીક્ષાની શરૂઆત તો આગલા દિવસથી જ થઈ ગઈ હતી. 12 કલાકમાં ગાડી બંધ પડી જવી, ટાયર ફાટવું અને સેમ ટાયર બીજી ગાડીમાં પંચર પડી જવું. આ બધા કારણોસર જે અમે રવિવારે બપોરના 12 વાગે ત્યાં પહોંચી જવાનું વિચારતા હતા, એને બદલે અમે સાંજના 7 વાગે પહોંચ્યા. પછી તરત જ અમને સોંપેલા કાર્યોની પૂર્તિ કરવા માટે અમે લાગી પડ્યા. બધું જ સેટઅપ કરીને, ગોઠવીને, સરસ રીતે જમીને, નીતિ નિયમ અનુસાર શ્રી મહામૃત્યુંજય મંત્રની 3 માળા કરી, મંત્રલેખન કર્યું અને શ્રી આત્મિક પંચામૃત પ્રાર્થના સાથે અમારો દિવસ પૂરો કર્યો. સોમવારની સુંદર સવાર, ઝરમરતા વરસાદ અને આહલાદક વાતાવરણ સાથે અમે અમારો નિત્યકર્મ પ્રારંભ કર્યો અને આપણા ગુરુને ગમતા ગુલાબના રોપા માટેની શોધખોળ માટે આજુબાજુની 3-4 નર્સરીએ ફર્યા અને ક્યાંય પણ મેળ પડ્યો નહીં, એટલે ગુરુની આજ્ઞા લઈ અમે ક્ષેત્ર પાછા ફર્યા. ફલાહાર કરીને અમે સાધનાની તૈયારી કરી, જેના માટે મને રિદ્ધિએ સંપૂર્ણ સહયોગ આપ્યો. માં નર્મદાના કિનારે સ્થિત શ્રી સાંઈ શિવા સાધના સેવા ક્ષેત્રમાં શ્રી રામચરિત માનસનો અધ્યયનનો પ્રારંભ ઋષભે સાંજે 5 વાગે કર્યો અને એ પણ શંખનાદ સાથે. જેવું અધ્યયન શરૂ કર્યું તેવું જ અવરજવર ચાલુ થઈ. તેમ છતાં પણ ઋષભે અડગ મન સાથે શ્રી રામચરિત માનસનું અધ્યયન શરૂ જ રાખ્યું અને ઓતપ્રોત થઈને શ્રી રામચરિત માનસનું અધ્યયન કરતા હતા. અને આ સુંદર વાતાવરણની અંદર બહાર આવું દ્રશ્ય હોય અને અંદર રામચરિત માનસનું અધ્યયન થતું હોય. સતી પરમ પવિત્ર છે, એટલે છોડી શકાતી નથી. અને પ્રેમ કરવામાં મોટું પ્રાપ્ત છે. પ્રત્યક્ષ રીતે મહાદેવજી કંઈ પણ નથી કહેતા. સાધનાના બીજા દિવસની શરૂઆત આપણા સૌની ફેવરિટ જગ્યા અજીબો ગરીબ ગુરો ગજીબો પર બેસીને નર્મદાષ્ટકમ સાથે થઈ. ઋષભને સ્ફુરણ થયું કે રોજે 10 હનુમાન ચાલીસા કરીને જ અધ્યયનની શરૂઆત કરવી. હવે એક બાજુ અધ્યયન અને એક બાજુ ઇલેક્ટ્રિશિયન, બંનેનું કામ પેરેલલ ચાલતું હતું અને આ ક્ષેત્રની ઉર્જા એટલી સરસ છે કે બંને એકબીજાને ડિસ્ટર્બ કર્યા વગર પોતાનું કામ કરી રહ્યા હતા. ત્રીજા દિવસની સાધનાનો સુંદર શરૂઆત થઈ હતી અને અમે મક્કમપણે અમે બંને જણા પોતપોતાની સાધનામાં ઓતપ્રોત હતા. પણ સાથે સાથે જે પણ કામ થઈ રહ્યું હતું ક્ષેત્રમાં, એમાં ચલિત થયા વગર અમે અમારું કામ તો ચાલુ જ રાખ્યું હતું અને આજુબાજુના લોકોએ પણ અમને ખૂબ જ સપોર્ટ કર્યો કે જેથી અમારી સાધનામાં
કોઈ પણ ખલેલ ના પહોંચે. આ બાજુ હું રસોઈ પણ બનાવતી હોઉં તેમ છતાં પણ ઋષભ પોતાની સાધના તો કન્ટિન્યુ ચાલુ જ રાખતા હતા. પાછળ અવાજ થતો હોય કે ના થતો હોય, શાંતિ હોય અશાંતિ હોય, એનાથી કોઈ પણ એમને ફરક પડતો નહોતો. આ સાથે એકદમ જ મારી નજર બહાર પડી અને જોયું તો અંદર કિષ્કિંધા કાંડ ચાલતું હતું અને બહાર ક્ષેત્રમાં આટલા બધા વાંદરાઓ હતા. 2 દિવસમાં જે વાંદરાઓ દેખાયા નહીં એ આજે આટલા બધા. આ ક્ષેત્રનો પ્રભાવ જ એવો છે. જે શ્રી રામચરિત માનસનું અધ્યયન છેલ્લા એપ્રિલ 2022થી પૂરું નહોતું થતું એ આ ક્ષેત્રમાં આવીને ગુરુ કૃપાથી જ સંભવ બન્યું છે 3 દિવસમાં પૂરું કરવાનું. આ અમૂલ્યવાન ભેટ માટે અમે શ્રી શ્રી સાંઈ શિવાના ગુરુઓના ખૂબ જ ઋણી છીએ. જ્યારે મારી માત્ર શ્રી રામચરિત માનસના અધ્યયનની સાધના ચાલી રહી હતી તે દરમિયાન રિદ્ધિની મલ્ટી ડાયમેન્શનલ સાધના ચાલી રહી હતી. આ 3 દિવસ દરમિયાન તેને દરેક પરમ્યુટેશન કોમ્બિનેશન પ્રમાણે સાધના કરી છે. આ 3 દિવસ દરમિયાન રિદ્ધિની અન્નપૂર્ણાથી મળીને વિશ્વકર્મા સુધીના બધા રોલ ખૂબ જ સારી રીતે નિભાવ્યા છે અને સાંઈ સેવા સાધના ક્ષેત્રમાં જે સેવાની સાધના છે એને ખરા અર્થમાં નિભાવી છે. થેન્ક યુ સો મચ ટુ રૂપામાં, મનીષ સર અને શ્રી સાંઈ શિવાના ગુરુદેવોને. અવધપુરી કે રાજા રામ, વૃંદાવન કે ઓ ઘનશ્યામ, શ્રી રામ